બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે દંભોદભવ રાક્ષસને સૂર્યદેવનું વરદાન. દંભોદભવ નામનો એક રાક્ષસ હતો. તેણે સૂર્યદેવની ઉગ્ર તપસ્યા કરી. જ્યારે સૂર્યદેવ પ્રસન્ન થયા અને વરદાન માગ્યું ત્યારે તેમણે અમરત્વ માગ્યું. સૂર્યદેવે કહ્યું કે તે અશક્ય છે. પછી તેણે 1000 દિવ્ય કવચનું રક્ષણ માગ્યું. આમાંથી ફક્ત એક કવચ તે વ્યક્તિ તોડી શકે છે જેણે 1000 વર્ષ સુધી તપ કર્યું હોય, અને જે કોઈ એક કવચ તોડી નાખે તે તરત જ મૃત્યુ પામે છે. સૂર્યદેવ ખૂબ જ ચિંતિત હતા. તેમને ખ્યાલ હતો કે આ રાક્ષસ આ વરદાનનો દુરુપયોગ કરશે, પરંતુ તે તેની તપસ્યા સામે લાચાર હતો. તેમણે તેને આ વરદાન આપવું પડ્યું. આ કવચ દ્વારા સુરક્ષિત થયા પછી સૂર્યદેવને જે ડર હતો તે જ બન્યો. પોતાના 1000 કવચની મદદથી દંભોદભવ પોતાને અમર માનવા લાગ્યો અને પોતાની મરજી મુજબ અત્યાચાર કરવા લાગ્યો. તે સહસ્ત્ર કવચ તરીકે જાણીતો થયો. એ દરમિયાન સતીના પિતા દક્ષ પ્રજાપતિએ તેમની પુત્રી મૂર્તિના લગ્ન બ્રહ્માના માનસ પુત્ર ધર્મ સાથે કરાવ્યા. મૂર્તિએ સહસ્ત્ર કવચ વિશે સાંભળ્યું હતું અને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરી હતી કે તેઓ આવીને તેનો નાશ કરે. વિષ્ણુએ તેમને ખાતરી આપી કે તેઓ આમ કરશે. સમય જતાં મૂર્તિએ જોડિયા પુત્રો નર અને નારાયણને જન્મ આપ્યો. 2 શરીરમાં હોવા છતાં તેઓ 2 શરીરમાં એક આત્મા હતા. વિષ્ણુએ એક સાથે 2 શરીરમાં નર અને નારાયણમાં અવતાર લીધો. બંને ભાઈઓ મોટા થયા. એકવાર દંભોદભવ આ જંગલમાં આવ્યો. તેમણે એક તેજસ્વી માણસને પોતાની તરફ આવતો જોયો અને તેમને ડર લાગ્યો. તે માણસે કહ્યું, હું એક માણસ છું અને હું તમારી સાથે લડવા આવ્યો છું. ડર હોવા છતાં દંભોદભવ હસ્યો અને કહ્યું, તમે મારા વિશે શું જાણો છો? ફક્ત તે જ વ્યક્તિ મારા કવચને તોડી શકે છે જેણે 1000 વર્ષ સુધી તપસ્યા કરી હોય. નર હસ્યા અને કહ્યું કે હું અને મારો ભાઈ નારાયણ એક જ છીએ. તે મારા વતી તપસ્યા કરી રહ્યો છે અને હું તેના વતી યુદ્ધ લડી રહ્યો છું. યુદ્ધ શરૂ થયું અને સહસ્ત્ર કવચ આશ્ચર્યચકિત થઈ ગયો કે નારાયણની તપસ્યાને કારણે નરનું બળ ખરેખર વધી રહ્યું હતું. 1000 વર્ષ પૂરા થતાં જ નર એ સહસ્ત્ર કવચનું એક કવચ તોડી નાખ્યું, પરંતુ સૂર્યના વરદાન મુજબ કવચ તૂટતાની સાથે જ નર મૃત્યુ પામીને નીચે પડી ગયો. સહસ્ત્ર કવચે વિચાર્યું, જો એક કવચ ખોવાઈ જાય તો પણ તે મરી ગયો છે. પછી તેણે જોયું કે નર તેની તરફ દોડી રહ્યો છે અને તે આશ્ચર્યચકિત થઈ ગયો. નર તેની સામે જ મૃત્યુ પામ્યો હતો અને તે કેવી રીતે જીવતો હોઈ શકે અને તેની તરફ દોડી રહ્યો હોય. પણ પછી તેણે જોયું કે નર મૃત હાલતમાં પડેલો હતો. તે તેનો ભાઈ નારાયણ હતો, જે બિલકુલ નર જેવો દેખાતો હતો, જે દંભોદભવ તરફ નહીં પણ તેના ભાઈ નર તરફ દોડી રહ્યો હતો. દંભોદભવ જોરથી હસ્યો અને નારાયણને કહ્યું કે તમારે તમારા ભાઈને સમજાવવું જોઈતું હતું. તેણે પોતાનો જીવ વ્યર્થ ગુમાવ્યો.
નારાયણ શાંતિથી હસ્યા. તેણે નર પાસે બેસીને એક મંત્રનો પાઠ કર્યો અને ચમત્કારિક રીતે નર ઊભા થઈ ગયા. પછી દંભોદભવને સમજાવ્યું કે ભગવાન શિવની 1000 વર્ષની તપસ્યા દ્વારા નારાયણે મૃત્યુંજય મંત્રથી તેના ભાઈને પુનર્જીવિત કરવાની શક્તિમાં નિપુણતા મેળવી લીધી હતી. આ વખતે નારાયણે દંભોદભવને પડકાર ફેંક્યો અને તે માણસ ધ્યાનમાં બેઠો. 1000 વર્ષના યુદ્ધ અને ધ્યાન પછી બીજું કવચ તૂટી ગયું અને નારાયણનું મૃત્યુ થયું. પછી નર આવ્યા અને નારાયણને પુનર્જીવિત કર્યા અને આ ચક્ર વારંવાર ચાલુ રહ્યું. આ યુદ્ધ 999 વાર થયું. એક ભાઈ લડ્યો, બીજાએ તપ કર્યું. દરેક વખતે જ્યારે પહેલો ભાઈ મૃત્યુ પામ્યો ત્યારે બીજાએ તેને પુનર્જીવિત કર્યો. જ્યારે તેના 999 કવચ તૂટી ગયા ત્યારે સહસ્ત્ર કવચને ખ્યાલ આવી ગયો કે તે મૃત્યુ પામવાનો છે. તે યુદ્ધ છોડીને સૂર્યદેવનો આશ્રય મેળવવા માટે સૂર્યલોકમાં ભાગી ગયો. નર અને નારાયણે તેનો પીછો કર્યો અને સૂર્યદેવને વિનંતી કરી કે તેઓ તેને સોંપી દે, પરંતુ સૂર્યદેવે પોતાના ભક્તને સોંપવાનો ઇનકાર કર્યો. પછી નારાયણે પોતાના કમંડલમાંથી પાણી લીધું અને સૂર્યદેવને શ્રાપ આપ્યો કે આ રાક્ષસને તેના કાર્યોના પરિણામોથી બચાવવાનો પ્રયાસ કરીને તમે તેના પાપોમાં ભાગીદાર બન્યા છો અને તેની સાથે તેના કાર્યોના પરિણામો ભોગવવા માટે જન્મશે. આ સાથે ત્રેતાયુગનો અંત આવ્યો અને દ્વાપર યુગનો પ્રારંભ થયો. પાછળથી કુંતીએ પોતાના વરદાનની પરીક્ષા માટે સૂર્યદેવને આહ્વાન કર્યું અને કર્ણનો જન્મ થયો. જો કે સામાન્ય રીતે એ જાણીતું નથી કે કર્ણ માત્ર સૂર્યનો પુત્ર જ નથી, પણ તેની અંદર સૂર્ય અને દંભોદભવ બંનેનું મૂર્તિમંત સ્વરૂપ છે. જેમ નર અને નારાયણ 2 શરીરમાં એક આત્મા ધરાવતા હતા, તેમ કર્ણ પણ એક શરીરમાં 2 આત્માઓ ધરાવે છે, સૂર્ય અને સહસ્ત્રકવચ. બીજી બાજુ નર અને નારાયણ આ વખતે અર્જુન અને કૃષ્ણના રૂપમાં પ્રગટ થયા. કર્ણમાં સૂર્યનું તત્વ તેને એક તેજસ્વી યોદ્ધા બનાવે છે. જો કે તેની અંદર દંભોદભવની હાજરી અસંખ્ય અન્યાય અને અપમાનનું કારણ બને છે, જેના કારણે તે દ્રૌપદીનું અપમાન કરે છે અને તેના જેવા અનેક ગુનાઓ કરે છે. જો અર્જુને કર્ણનું કવચ તોડી નાખ્યું હોત તો તે તરત જ મૃત્યુ પામ્યો હોત. એટલા માટે જ ઇન્દ્રએ તેની પાસેથી તેનું કવચ પહેલેથી જ લઈ લીધું હતું. મહાભારત યુદ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણની મદદથી અર્જુને કર્ણનો વધ કર્યો, જે દંભોદભવનો અંશ હતો. તો બાપુ, આ હતો દંભોદભવ રાક્ષસને સૂર્યદેવનું વરદાન એ વિશેનો પ્રસંગ. આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.